આજરોજ તારીખ 24ના રોજ તળાજાના સરતાનપર ગામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના સરતાનપર ગામે ગોંદરા વિસ્તારમાં એક મકાનની દિવાલમાં રોડનું દબાણ કર્યું હોય તેને દૂર કરાયું હતું. સાથે ગ્રામ પંચાયતની ઓફિસની નજીક 3 દુકાનોનું પણ ડિમોલિશન કર્યું હતું, જેમાં આ દુકાનોના કબજેદારે પોતાની જાતે જ દબાણ હટાવવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ પંચાયત દ્વારા બાકીનું દબાણ હટાવ્યું હતું, જેમાં આ સમગ્ર કામગીરીમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી ઈશાબેન વ્યાસ તેમજ સરપંચ શ્રી હરેશભાઈ વેગડ, તલાટી મંત્રી સહિતના હાજર રહ્યા હતા. સાથે તળાજા પોલીસનો લોખંડ બંદોબસ્ત સાથે રાખીને આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ હરેશભાઈ બાબુભાઈ વેગડ, સરતાનપર ગામનો સરપંચ છું. આજ રોજ 2025 24 તારીખ અને ગુરુવારને દિવસે જે અમારા સરતાનપર ગામની અંદર આજરોજ ડેમોલેશન કરવામાં આવેલ છે, ત્યારે તમામ સરકારી કર્મચારી, પોલીસ અધિકારી, મામલતદાર સાહેબના માણસો અને તાલુકા પંચાયતના માણસો અને સરપંચના સભ્ય દ્વારા જે એ ડેમોલેશન કરવામાં આવેલું છે, એમાં દરેકનો સાથ સહકાર મળેલો છે. અને જે ડેમોલેશન અમે ચાલુ કર્યું હતું, ગામનો સપોર્ટ પૂરેપૂરો મળેલ છે અને એમને શાંતિપૂર્વક અમારું જે ડેમોલેશનની કામગીરી હતી શાંતિપૂર્વક પૂરી થઈ ગયેલ છે. એટલે ગામજનોનો ખૂબ ખૂબ આભાર અને સાથ સહકાર દેવા માટે તમામ અધિકારીનો પણ ખૂબ ખૂબ આભાર કોઈને વિરમું છું. ધન્યવાદ. 3 દુકાન છે અને એક દિવાલ રસ્તા પર જે હતી સરકારી જગ્યામાં, એ વસ્તુની જે નોટિસ 3 બજાવેલી હતી, છેલ્લી આખરી નોટિસ 4થી બજાવેલી હતી, એનું તમામની અમે કામગીરી કરેલ છે. ડેમોલેશનની કાયદેકીય રીતે કરેલી છે, જે કાંઈ કામગીરી કરી અમે લોકોએ.